દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાઘોડિયા તાલુકાના વન વિભાગે ગેરકાયદેસર ખેર લાકડાનો મોટો જથ્થો પકડી પાડ્યો. વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામમાં રહેતા તૌસીફ સિંહ નામના વ્યક્તિના ઘરની પાસે આવી ખુલ્લી જગ્યામાં ખેરના લાકડાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. વન વિભાગની રેડ દરમિયાન તૌસીફ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. ખેર લાકડાનો જથ્થો ₹37,500 મુદ્દામાલ હોવાનું જાણવા મળ્યું છે. વાઘોડિયા તાલુકાના અવારનવાર આ રીતે ગેરકાયદેસર લાકડાઓ વન વિભાગના હાથે ઝડપાય છે, છતાં આ ગેરકાયદેસર રીતે લાકડાનું કટિંગ કરવાવાળાને કોઈ જાતનો ડર વન વિભાગનો રહ્યો નથી તેમ લાગી રહ્યું છે. સમગ્ર રેડમાં વડોદરા રેન્જની ટીમ તેમજ બોડેલી મોબાઈલ ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી. ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરીને તેને આગળની કાર્યવાહી માટે વન ચૈતન્ય ડેપો ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.